પુસ્તકોની વાતો એમણે લખી છે, બધા અલગ અલગ એમણે કિસ્સાઓ લખ્યા છે, કેવી રીતે એમાંથી એમને આ લેખમાળા મળી. હરકિશન મહેતા એવા નાટક જોવા માંડે, દુનિયાના ઊંધા ચશ્મા, અને એ નાટક જોવામાં એમણે પસંદ કરી તમે સિરિયલ લખો. અને તારે ભાઈ કીધું મને તો બહુ ફાવે નહીં. પછી એમને લાગ્યું હું આસપાસના પાત્રો જે મને જીવનમાં મળ્યા છે એને ઢાળીને કંઈક વિચારો લખું અને એમાંથી લખું. તો એમ એમણે એ લખ્યું. આ જે વાત જે છે એનો જે નાજુક એક વળાંક, જે સ્પર્શા વગર મારાથી આ વાત પૂરી થાય નહીં. આ તો ઘણી બધી આપણે રમૂજી વાતો કરી, થોડીક સમજવા જેવી વાતો કરી, થોડીક શીખવા જેવી વાત કરી, પણ તારક મહેતાએ પોતાના લગ્ન, પહેલા લગ્ન, એની પહેલાનું અફેર, પછી છૂટાછેડા બધા વિશે ખુલીને લખ્યું છે. અને એમના પત્ની હયાત હતા, બીજા પત્ની જે હતા એ હયાત હતા. ઇન્ટરેસ્ટિંગલી એવું હતું કે પહેલું લગ્ન પૂરું થઈ ગયા પછી પણ બંને પત્નીઓ ઉપર નીચે રહેતા. ઈલાબેન ઉપર રહે, ઇન્દુબેન નીચે રહે તારકભાઈ સાથે. એટલે ઈલાબેન જીવા ત્યાં સુધી મોટી બેન તરીકે જ અમને ઇન્દુબેનને સાચવા. ઇન્દુબેનનો સ્વભાવ જ સાચવાનો હતો, એ તમારો જાત અનુભવ છે.